હે કલ્યાણ કરનારી. શિવનો અર્થ થાય કલ્યાણ. સત્યમ શિવમ સુંદરમ. સત્ય છે એ જ શિવ છે, એ જ કલ્યાણ છે, એ જ સુંદર છે. આપણે એમ કે ફલાણા ભાઈ બહુ રૂપાળા, ફલાણા બેન બહુ રૂપાળા, ફલાણા રાજકુમાર બહુ રૂપાળા, ફલાણા રાજકુમારી બહુ રૂપાળા, ફલાણાની ભેંસ બહુ રૂપાળી, ફલાણાની ગા બહુ રૂપાળી, ફલાણાનો બળદ બહુ રૂપાળો, ફલાણાનો બગીચો બહુ રૂપાળો. એ આપણી નજરનો દોષ છે. અહીં ભાઈ રૂપાળો નથી, બાઈ રૂપાળા નથી, કુમાર રૂપાળો નથી, કુમારિકા રૂપાળા નથી, ભેંસ રૂપાળી નથી, ગા રૂપાળી નથી. રૂપાળો હોય તો આત્મા છે. આત્મા છે તો બધાય રૂપ છે. જેવો આત્મા વયો દેવા તમામ રૂપ છે કદરૂપા થઈ જાય, ફૂલાઈને ઢોલ જેવા થઈ જાય. જેવો આત્મા ગયો કે બધું મંડે હુકાવા, બધું મંડે હળવા, બધું મંડે ફૂલાઈને ઢોલ થવા. શાસ્ત્રકારો તો એમ કીધું છે કે જે અનાજને રાંધ્યા પછી 1 દી 2 દી અને 3 દી રાખો તો ત્રીજે દી રાંધેલું અનાજ હળવા મંડે, હળવા મંડે અને હળવા મંડે. એ અનાજથી આ કાયા બની છે, છતાં આમનમ રહે માનવું એ મૂર્ખાઈ છે. 3 દીમાં રાંધેલું અન્ન હળી જતું હોય તો આ અન્નથી જ બને છે. તો રૂપાળું કોઈ નથી. આપણી નજરના દોષ છે. કારણ કે આપણી નજર આત્મા સુધી પહોંચતી નથી. આપણી નજર દેહ સુધી પહોંચે છે એટલે આપણે દેહ રૂપાળા લાગે. ફલાણો ભાઈ રૂપાળો, ફલાણા બાઈ રૂપાળા, ફલાણો ભેંસ રૂપાળી, ફલાણી ગા રૂપાળી. રૂપાળો હોય તો આત્મા છે. સત્યમ શિવમ સુંદરમ. સત્ય છે એ આત્મા છે, આત્મા છે એ પરમાત્મા છે, એ શિવ છે અને એ જ સુંદર છે. બાકી બીજું કાંઈ સુંદર છે નહીં. સુંદરતાનો વેમ છે. સુંદર શ્યામ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એક, બાકી બીજું કોઈ સુંદર નથી. સુંદર મહાશક્તિ એક, આદિ અનાદિ, બાકી બધું કદરૂપ થનારું. એટલે પહેલો શબ્દ વાપર્યો નમઃ શિવાય કલ્યાણ્ય શાંતિ. એ ભગવતી તું શાંતિ દેનારી છો. ગમે એટલું ધન હોય, હૃદયમાં ઉહાપો થતો હોય, પડખા ફરી 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 અને રાતો કાઢતા હોય તો ધન શું કામનું? ડુંગરેજ બાપાની કથા હતી મુંબઈમાં. હું ભૂલતો ન હોતો, લગભગ કેન્સરના દર્દીઓ માટે બહુ મોટી કથા કરી હતી બોમ્બેમાં. પછી કોઈ શેઠિયા એને પધરામણી કરવા તેડી ગયા. આખો બંગલો દેખાડ્યો બાપાને. એમાં કરેલા ખર્ચા બતાવ્યા. આટલાના સોફા ને એટલાના આ ને એટલાનું આ ને એટલાનું આ ને એટલાનો બંગલો. એ જમાનામાં એસી, આટલામાં બાપા એશિયા ફીટ હિરાણ. ડુંગરેજી બાપા કા હા 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 એ કે ટાઢું બોર જેવું હોય, હેમાડા જેવું લાગે. તને ભાઈ નીંદર ભારી આવતી છે, કામે ધંધે જા કે નીંદર જ કરો? તો પેલો શેઠ કે બાપા એટલી દયા કરો ને, નીંદર આવતી નથી. બધું છે પણ નીંદર આવતી નથી. ડુંગરેજી બાપા કે કરોડો રૂપિયા ખર્ચીને પાણા ટાઢા કર્યા ન કરતા કોકના કાળજા ટાઢા કર્યા હોત ને તો એને હૈખે નીંદર આવી જાત. તને તો આવતી નથી તો તે પાણા ટાઢા કર્યા. શાંત. હું તો જાહેરમાં ઘણી વખત બોલ્યો છું કે 2 ભાઈઓ ભેળાબેન ખાઈ હકતા હો, કાકો ભત્રીજો ભેળાબેન ખાઈ હકતા હોય, બાપ દીકરો ભેળાબેન ખાઈ હકતા હોય, મામા ભાણેજ ભેળાબેન ખાઈ હકતા હોય, મિત્ર મિત્ર સાથે બની ભેળાબેન ખાઈ હકતા હો, અને ખાધા પછી તમારે ટીકડી લેવી ન પડતી હોય અને હખે નીંદર આવી જતી હોય તો તમારાથી સુખ્યો જગતના પટમાંથી કોઈ નથી. સગવડતાની નિશાની છે ધન, સુખની નિશાની નથી. ધન દોલત પૈસો સગવડતાની નિશાની છે, સુખની નહીં. તો નમઃ શિવાય કલ્યાણીય શાંતિ પુષ્ટયે. ભગવતી તો પુષ્ટ કરનારી છો. ઘણા આના દેવા હોય તુષ્ટ કરે પણ પુષ્ટ ન કરે. બિરાજો પધારો. તુષ્ટ કરે. તારી અત્યારે અંતર ઘણું બધું છે. જરા કોઈ હાથ ઊંચો કરીને તાલી પડકારો હોકારો કંઈક દેવ. મને એમ ખ્યાલ આવે કે હું મારા શબ્દો તમારા સુધી પહોંચાડી શકું છું, અથવા તો મારા શબ્દો તમને સ્પષ્ટ સમજાય છે એમ.
ઘણું છે ને એ તુષ્ટ કરે. અમારે આ સિટીમાં બાયું જતા હોય, ગામડાની તો મને બહુ ખબર નથી, પણ ધીરું 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 જે સિટીમાંથી ગામડામાં આવી ગયું છે, નથી આવ્યું એવું તો નથી, બધું આવી ગયું. એ પાણીપુરી, કોઈ વડાપાઉં ને શું ખાઈ ગયેલા, કોઈ પીઝા ને કોઈ ઢોસા ને આવું બધું ખાય એટલે તુષ્ટ થાય, પેટ ભરાઈ જાય, પણ પુષ્ટ ન થાય, તાકાત ન દે, પુષ્ટ ન દે. તુષ્ટ અને પુષ્ટ બે દે એવા અનાજ, એવી રસોઈ તો ભગવાન કૃષ્ણે ગીતાની અંદર વર્ણવ્યું છે. તમારે જાણવું હોય તો 17મા અધ્યાયની અંદર ગુણત્રય વિભાગ યોગની અંદર એણે જે 3 પ્રકારના ભોજન કીધા છે, એમાં સાત્વિક ભોજન, શિગ્ન, સુગંધવાળું, જે ખાવાથી જીભને સ્વાદ આવે, ખાતા પહેલાં સારું લાગે, ખાતા ખાતા સારું લાગે, અને ખાધા પછી પચાવતા સારું લાગે, એને તુષ્ટ અને પુષ્ટ નામનું ભોજન કહેવામાં આવે. પેલું સાત્વિક ભોજન, ખાતા પહેલાં સારું લાગે, ખાતા ખાતા સારું લાગે, અને ખાધા પછી સારું લાગે. પછી બીજા પ્રકારનું, ખાતા પહેલાં સારું લાગે, ખાતા ખાતા સારું લાગે, પણ ખાધા પછી એ રાજસી. જ્યારે ત્રીજું તામસી, ખાતા પહેલાં ચિત્રી ચડે એવું હોય, ખાતા ખાતા દુર્ગંધ મારતું હોય, અને ખાધા પછી તકલીફ કરાવે એવું હોય, અતિ તીખું, અતિ ખારું, અતિ ખાટું, આવા ભેદ પાડ્યા છે. તામસી ભોજન છે. તો અમુક ભોજન ખાલી પુષ્ટ કરે, તુષ્ટ ન કરે. તુષ્ટ કરે, પુષ્ટ ન કરે. અહીં દેવતાઓ કહે છે કે હે માં, હે ભગવતી, તો અમને પુષ્ટ કરનારી છો, અમને તાકાત આપનારી. શાંતયે પુષ્ટયે નમો નમઃ, ભગવતે નમો દેવ્યય. ભગવતી પુરુષને વાન શબ્દ લાગે, સ્ત્રીને વતી લાગે. પુરુષને વાન લાગે, કોઈ રૂપાળો પુરુષ હોય ને તો આપણે કે રૂપ. જ્ઞાન વૈરાગ્યયોશ્ચે, જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણં ભગ ઇતિ રણા. આ 6 લક્ષણ: સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય. આ 6 જેનામાં હોય એને ભગવાન કહેવાય. તો પરમબ્રહ્મ પરમાત્મામાં સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ રૂપ, સંપૂર્ણ જ્ઞાન. એટલે થોડીક પ્રાર્થનામાં ભેદ તમને કરી દઉં છું. આપણી વાણી હોય ને, અમારે સ્ટેજની દુનિયામાં અમારા સામે બેઠા હોય, અથવા તો આપણે વાતો કરતા હોય, અથવા તો કોઈની વાત કરતા હોય, 4 પ્રકારે કરીએ. એ હોય એટલું કહેવું, હોય એટલું કહેવું. બીજું, હોય એના કરતાં વધારે કહેવું. ત્રીજું, હોય એના કરતાં ઘણું નીચું કહેવું. અને ચોથું, ગમે એટલું કહેવાય છતાં બાકી રહી જવું, પૂર્ણ ન કહી શકવું. તો આ 4ના ભેદ પડે. હોય એટલું કહેવું એનું નામ વર્ણન. જે માણસ જેવો હોય એવો કયો તો વર્ણન છે, એમાં પાપ નથી. જેવો હોય એવો કેવો. એટલે તુલસીદાસજી રાવણને માટે સઠ, મૂર્ખ, આવા ઘણા શબ્દો વાપર્યા છે. જે જેવો હોય એવો કેવો એને વર્ણન કહેવાય. હોય એના કરતાં વધારે એને બિરદાવવો એનું નામ વખાણ. હોય એના કરતાં વધારે બિરદાવો, સામાન્ય હોય ને ભીષ્મની ઉપમા આપી દેવી, એ વખાણ કર્યા કહેવાય. હા, સામાન્ય દાતાર હોય અને કરણની ઉપમા દઈ દેવી, એ વધારે વખાણ કર્યા કહેવાય. એને ખુશામત કહેવામાં આવે. હોય એના કરતાં અનેક ગણું કેવું એને ખુશામત. હોય એના કરતાં વધારે હલકો કેવો એનું નામ નિંદા. છે એના કરતાં વધારે હલકો કેવો એનું નામ નિંદા. અને ચોથી વાત, ગમે એટલું કયો, ગમે એટલા વખાણ કરો, ગમે એટલા વખાણ કરો, છતાં પાર ન પામી શકો એનું નામ પ્રાર્થના, એનું નામ સ્તુતિ. હે ઈશ્વર નેતિ નેતિ. આટલું કીધા પછી કંઈક ભગત બાપુના શબ્દોમાં, ભાઈ આવ્યું ને ઘડીક વાર તું આવે કંઈક અમને મજા લે એટલે કનક છે ઘડીક વાર એમને ભગત બાપુના શબ્દોમાં ગમે એટલું કહી, ગમે એટલા તારા ગુણ ગાઈ,
તો એ સંબંધના સીમાડા તો મારા પૂરા થઈ જાય, તને વર્ણવી ન શકું. એનું નામ પ્રાર્થના. ભગત બાપુના, કવિ કાગ બાપુના પરિવારની સાથે જેને સીધો સંબંધ છે, રાણુબાબા દીકરીબાના સંબંધે સીધો છે, ને બાપુના બેનના સંબંધે સીધો છે, અને મેરાણભાઈના ભાણેજ થાય. અમારો 2 સફેદનો મેળી છે, તમે તમારે તે કલ્યો ગોઠવી લ્યો. હા, હવનું મેળે હવ કલ્યો એટલે વાંધો ન આવે. અમારા બધા મેળ કરતા હોય ને, મેળ અમારા બધા મેળ કરતા હોય ને, એમાં હાર્મોનિયમ વાળા સુર દે ને, તબલા વાળો હથોડીઓના ઘા મારે, હજી 2 ટપોરા મારે, હજી 2 ટપોરા મારે. અમને કોઈ પૂછે કે તમે શું કરો, એટલે અમે એમ કહીએ અમારા મેળ કરીએ છીએ. હવે વિચાર થાય કે મર્યા ઢોરના ચામડાને મેળમાં લઈ આવતા અડધી કલાક થતી હોય ને, અડધી કલાક હથોડીના ઘા મારો, ત્યાં મર્યા ઢોરનું ચામડું મેળમાં આવે તો જીવતા ચામડાને મેળમાં લઈ આવતા કેટલી વાર લાગે? આ ઘડીકમાંથી મેળમાં આવે. આ જીવારાના બધા ડટા અધેર હોય ને, બધા ડટા અધેર હોય ને, તમે હાથ મારો ને એટલે એમ કે હું હથોડીના ઘા પડે, ડટા હેઠા ઉતરે અને સાએ સા મળે ને એટલે જીવો એમ કેતું હોય તું હું માંથી તું કરાવી દે, એનું નામ જ હથોડી. ઝીણા ઘા મારતો તો ત્યાં સુધી તું કહેવાનું શીખા નહોતા. તમારે આ બાજુ વાવાઝોડું આવ્યું ને, અમારે એ બાજુ ગિરનારમાંથી પાણી છલક્યું, જે જુનાગઢમાં ઘણી રાતથી બોલાવી દીધી, તેથી બધા રેડું નાખવા મીંડાતા, હવે તું. તમારે વરસ દી થયું ને કે વધારે થયું? 2 વર્ષ થઈ ગયા વાવાઝોડા. હા, અમારે એ ત્યાં કાઢવો 2 કાંઠે ગયો, તે મીંડા કહેવાનું, મોટરું મંડ્યું તણાવા. પછી મીંડા કહેવા, હવે તું ખમૈયા કર બાપ, તું આ હું માંથી તું કરાવી દે ને, એનું નામ હથોડી. ગમે એટલું કેવા છતાં બાકી રહી જાય એને પ્રાર્થના. ને એવી પ્રાર્થનામાં સોનલને ભગત બાપુએ કર્યું છે એની 2-3 કડી. દેદીપ લેવાય લાગજે પેલા ભાઈ. મા જગદંબા મોમાઈના ચરણોમાં વંદન, અને લાખણસિંહભાઈ મામાના સુંદર કંઠે આપણે બધાય દેવી ભાગવતનો રસપાન કરીએ છીએ. મારું મોસાળ દુલાભાઈ કાગ મા જગદંબાની સ્તુતિ કરતા કહે છે, લાખણસિંહ મામાએ જેમ કીધું કે ગમે એટલા તમે વર્ણન કરો તો જેનું વર્ણન બાકી રહી જાય, જેની પ્રાર્થના બાકી રહી જાય, આપણે કરી ન શકીએ. ભગત બાપુ લખે છે, 4ની સાહિત્યનું અદ્ભુત આ ગીત છે. ગાવા તારી સેજલડી ના ગીત, ગાવા તારી નીંદરડી ના ગીત, પરચાનો નહીં પાર એ હોનાલ તારા પરચાર, આઈ તારા પરચાનો નહીં પાર એ મોમાઈ તારા પરચાર પાર. પણ માં કહેવાય કોને? મામા. એ જ એવા ધુરિયા એ માગે ને પરચા પુરા, જેવા ધુરિયા એ માગે ને પરચા પુરા. આજે વાવડો વાય છે, આજે સૂર્ય અને ચંદ્ર જે ઉગે છે ને, એ જગદંબા તારી કૃપા છે. આવના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીજણો રોજ હાલે, ઈ ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રવિ રાજ રોજ માલે. ઈ ભાંગતી ભાંગતી પડી જતી સંધ્યા નવ સૂર્યને હાથ આવે. ઈ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. ઈ જે આ
ચંદ્ર સૂર્ય અને તારાજુનું જે તેજ છે ને એ જગદંબા તારે આધીન છે. લટકે લટકે તારલિયોને બાણ એ જ લટકે લટકે આખું જો બ્રહ્માંડ. લટકે લટકે આ તારલિયોને બાણ એ લટકે લટકે આખું જો બ્રહ્માંડ. એવો સાગર રાણો એવો ગાને નવલખ નોબતું રાજ. ભગત બાપુની કવિતા તો આખી ઘણી લાંબી છે, પણ છેલ્લી એક પંક્તિ મને બહુ ગમે છે કે એમાં કોક જ જાણે કાગ એ બાઈ તારા મુખડા કોકે જ દીઠા ગા. કોક જ જાણે કાગ એ મોમાય તુને કોક જ જાણે કાગ. માડી તમે રુદિયે એ વિરાજો ને ચંપો મારી જીભડીએ હો રાજ. આઈ તમે રુદિયે એ વિરાજો ને ચંપો મારી જીભડીએ હો રાજ. જીભડીએ